રાજકોટમાં શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન। રાજકોટ તારીખ 23 ઓગસ્ટ 2026। રાજકોટના દિવાનપરા વિસ્તારમાં આવેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટના ઉપક્રમે ભગવાન શ્રી વિશ્વકર્માના પવિત્ર દિવસ નિમિત્તે વિવિધ ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ સુદ 11ના પાવન અવસરને ધ્યાનમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ સમાજમાં ભગવાન શ્રી વિશ્વકર્માના જીવન, કાર્ય, ગુણગાન, સંદેશ અને આદર્શો અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ સમાજના ભાઈ બહેનોને ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જોડવાનો હતો। ભગવાન શ્રી વિશ્વકર્માએ પોતાની લીલાઓ પૂર્ણ કરીને શ્રાવણ સુદ 11ના દિવસે દેવલોકમાં સ્વધામ ગમન કર્યું હતું। સ્વધામ ગમન કરતા પહેલા ભગવાન શ્રી વિશ્વકર્માએ પોતાના 5 પુત્રોને અમૂલ્ય જીવન સંદેશ આપ્યો હતો। ભગવાન શ્રી વિશ્વકર્માના જીવન અને તેમના ઉપદેશોને યાદ કરવા તથા તેમની વિચારધારા નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશથી આ પવિત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે ધૂન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તિભાવ અને શ્રદ્ધાભર્યા વાતાવરણમાં ભગવાન શ્રી વિશ્વકર્માનું સ્મરણ કરવામાં આવ્યું હતું। ભક્તોએ ભગવાનના નામસ્મરણ, ભજન અને કીર્તનમાં જોડાઈને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો। મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાય તે માટે આયોજકો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમ અંતર્ગત શ્રી વિશ્વકર્મા મહિલા ધૂન મંડળ દ્વારા મહિલાઓ માટે વિશેષ સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 9:30 વાગ્યાથી બપોરે 12 વાગીને 10 મિનિટ સુધી યોજાયેલા આ સત્સંગ કાર્યક્રમમાં બહેનોએ ધાર્મિક ચિંતન, ભજન કીર્તન અને સત્સંગનો લાભ લીધો હતો। બપોરે 4 વાગ્યા શ્રી વિશ્વકર્માની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। કથાવાચક તરીકે શ્રી હિતેશભાઈ સંચાણિયા દ્વારા ભગવાન શ્રી વિશ્વકર્માના જીવનચરિત્ર, કાર્ય, ગુણો અને સંદેશ અંગે કથાવાચન કરવામાં આવ્યું હતું। સમાજજનોને ભગવાન શ્રી વિશ્વકર્માના જીવનમાંથી પ્રેરણા મળે અને તેમના આદર્શોને પોતાના જીવનમાં ઉતારવાની પ્રેરણા મળે તેવો હેતુ આ કથા પાછળ રહેલો છે। ભગવાન શ્રી વિશ્વકર્માને સર્જન, શિલ્પ, કારીગરી, સ્થાપત્ય અને નિર્માણના અધિષ્ઠાતા દેવ તરીકે પૂજવામાં આવે છે। કારીગર અને શ્રમજીવી સમાજ માટે ભગવાન શ્રી વિશ્વકર્માનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે। મહેનત, કૌશલ્ય, સર્જનાત્મકતા અને કાર્ય પ્રત્યેની નિષ્ઠા જેવા ગુણો તેમના જીવન અને કાર્ય સાથે સંકળાયેલા હોવાથી તેમની કથા અને સંદેશ યુવા પેઢી માટે પણ પ્રેરણાદાયક બની રહે છે। આ પવિત્ર પ્રસંગે પૂજામાં શ્રીમતી હેમાબેન અને શ્રી હિતેનભાઈ મહેશભાઈ ભાડેસિયા દંપતી ઉપસ્થિત રહી ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો। મંદિર ખાતે યોજાયેલી પૂજા, ધૂન કીર્તન અને કથાના કાર્યક્રમોથી સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો। શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ દ્વારા સમયાંતરે ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આવા કાર્યક્રમો માત્ર ધાર્મિક આસ્થા પૂરતા મર્યાદિત રહેતા નથી, પરંતુ સમાજના સભ્યોને એક મંચ પર લાવી પરસ્પર એકતા, ભાઈચારો અને સહકારની ભાવનાને પણ મજબૂત બનાવે છે। ખાસ કરીને બાળકો અને યુવાનોને પોતાની પરંપરા, સંસ્કૃતિ અને આરાધ્ય દેવ વિશે જાણકારી મળે તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ બની રહે છે। શ્રાવણ સુદ 11ના પાવન દિવસે યોજાયેલા ધૂન કીર્તન, મહિલા સત્સંગ અને ભગવાન શ્રી વિશ્વકર્માની કથાના કાર્યક્રમો દ્વારા ભક્તિ, સંસ્કાર અને સામાજિક એકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો। સમાજના જ્ઞાતિજનોને પરિવાર સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ ભક્તો, સમાજના આગેવાનો, સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભગવાન શ્રી વિશ્વકર્માના આદર્શો સમાજના દરેક સભ્યના જીવનમાં ઉતરે, નવી પેઢી પોતાની પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાય તથા સમાજમાં એકતા, ભાઈચારો અને પરસ્પર સહકારની ભાવના વધુ મજબૂત બને તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટ: અશોક દુદકિયા, રાજકોટ।